नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। કચ્છ શ્રી કનકપુર પ્રાથમિક શાળાના 25 વર્ષની શ્રેષ્ઠ કર્મનિષ્ઠ શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ। શિક્ષક વિદાય કાર્યક્રમ કનકપુર શ્રી રતન સંઘ રાઠોડ સાહેબ શ્રી કનકપુર પંચાયત પ્રાથમિક શાળામાં છેલ્લા 25 વર્ષની શિક્ષક તરીકેની શ્રેષ્ઠ કર્મનિષ્ઠ ભાવનાથી કરેલી જોબને તેના વિદાય સમારંભ કાર્યક્રમમાં શ્રી કનકપુર એસએમસી શ્રી કનકપુર પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખભાઈ રંગાણી, શ્રી કનકપુર પાટીદાર સમાજ યુવક મંડળ મહિલા મંડળ, શ્રી કનકપુર મહેશ્વરી મારવાડા સમાજ, શ્રી કનકપુર ગોસ્વામી સમાજ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બહોળી સંખ્યામાં હાજરી રહી હતી। શાળાના એસેમ્બલી હોલમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષો, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ચંદ્રિકાબેન રંગાણી, દરેક સમાજના અગ્રણીઓ, સાંધવ ગ્રુપ શાળાના આચાર્ય શ્રી કિશોરસિંહ જાડેજા, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, ગુજરાત કોમર્શિયલ ડાયરેક્ટર વાડીલાલભાઈ પોકાર, માજી આચાર્યશ્રી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સન્માનપત્ર, શાલ અને પ્રતીક ભેટ અર્પણ કરી। સાથે સાથે તેમના ધર્મપત્ની અમૃતાબેનની પણ આ શાળાની અંદર મધ્યાહન ભોજન બનાવવાની 15 વર્ષની માનવ સેવાને પણ સન્માનિત કરવામાં આવી। 2000 થી 2025 વર્ષ સુધીના શિક્ષણ કાર્યની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ હેતુ વિવિધ ક્ષેત્રોમાં શ્રી રતન સંઘ સાહેબે ખૂબ જ મહેનત કરે, જિલ્લા ફેર થતા પોતાના વતનમાં પણ ખૂબ જ નામના મેળવી એવી વાલીઓ, અગ્રણીઓ તથા ગ્રામવાસીઓ તથા સ્ટાફ મિત્રો તરફથી ભીના હૃદય વિદાય સાથે શુભેચ્છા આપી। પ્રાસંગિક પ્રવચનમાં ગામના સરપંચશ્રીએ શિક્ષકની કર્મનિષ્ઠ ભાવનાને બિરદાવી। ગ્રુપ આચાર્યશ્રીએ બાળકોમાં સર્વાંગી વિકાસ હેતુ શૈક્ષણિક કાર્ય તથા રમતગમત આગવી આવડત વિશે ચર્ચા કરી। શિક્ષક શ્રી દિનેશભાઈ રામજીયાણીએ વિદાય લેતા શિક્ષક શ્રીની સમગ્ર જીવન સફળતાની વિસ્તૃત ચર્ચા કરી તથા અન્ય અગ્રણીઓએ પણ આ સાહેબની નિષ્ઠાવાન કર્મ અને બેનની જે બાળકો પ્રત્યેની પ્રેમથી જમાડવાની જે ભાવના હતી એમને પણ બિરદાવી। શ્રી રતન સંઘ સાહેબે પણ સન્માન બદલ સર્વે સમાજ સમિતિઓ, અગ્રણીઓ, વિદ્યાર્થીઓનો આભાર માની અને ગામની અંદર જે ખૂટતી કડી છે ચબૂતરો બનાવવા માટે ₹11,111ની પુણ્યદાનની રકમ ભેટ કરી। વર્ષોથી ગામ સાથેની પરિવાર ભાવના પોતાના વતનમાં હોવા છતાં પરિવાર સાથે લાગણી અને પ્રેમના સંબંધો જળવાઈ રહે અને કામ કનકપુર ગામ હંમેશા પ્રગતિ કરતું રહે એવી શુભેચ્છા પાઠવી હતી। સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ખીમજીભાઈ સીજુ સાહેબે કર્યું હતું અને આભાર વિધિ કેતનભાઈ પટેલ સાહેબે કરી હતી। અહેવાલ શ્રી ચંદ્રિકાબેન રંગાણી, સરપંચ કનકપુર, કચ્છ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।